નમસ્કાર મિત્રો, આજે આપણે કેટલાક એમસીક્યુ ડિસ્કસ કરવાના છીએ. તો પ્રશ્ન નંબર 37 થી સ્ટાર્ટ કરીએ. એક એનર્જી મીટર 230 વોલ્ટ અને 10 એમ્પિયરના લોડ ઉપર 2 કલાક સુધી ચલાવે છે. તો આ ઉર્જા વપરાશ શું છે? ઓકે, તો અહીંયા કેડબ્લ્યુએચમાં આપણને પ્રશ્ન પૂછેલો છે, ખાસ એ યાદ રાખવાનું. એટલે જવાબ આપણો કેડબ્લ્યુએચમાં આવશે, એટલે કે કિલો વોટ અવરમાં જવાબ આવશે. વોટને સિમ્પ્લિફાય કરીએ તો આપણે એવું લખી શકીએ કે પી બરાબર વીઆઈ કોસ ફાઈ. ઓકે, પણ અહીંયા કોસ ફાઈની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 1 આપેલી છે. પાવર ફેક્ટર એટલે કે કોસ ફાઈ 1 આપેલું છે, એટલે વી અને આઈની વેલ્યુ ગણીશું. વી છે 230 અને ગુણ્યા આપણે આઈ લઈએ. આઈ કેટલા એમ્પિયર આપેલું છે? 10 એમ્પિયર. ઓકે, તો ગુણ્યા આપણે 10 એમ્પિયર લઈએ તો આનો ગુણાકાર થાય 2300 વોટ. હવે 2300 વોટને ગુણાકાર આપણે 2 કલાક વડે કરીશું, કારણ કે 2 કલાક સુધી એનર્જી ચલાવી રહ્યા છીએ આપણે. 2300 વોટ ગુણ્યા 2 કલાક બરાબર 4600 WH જવાબ આવે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? વોટ હવરમાં પૂછ્યો છે. તો 4600 ડિવાઇડેડ બાય 1000 વડે ભાગવા પડે તો આપણને કેડબ્લ્યુએચમાં જવાબ મળશે, એટલે કે એનો આન્સર થશે 4.6 kWh. તો આવી રીતે આપણે આને કેલ્ક્યુલેટ કરી શકતા હોઈએ છીએ. તો આન્સર આવશે ડી. આન્સર સાચો જવાબ છે. ઓકે, ડી આન્સર સાચો જવાબ છે. તમે એને કેલ્ક્યુલેટ કરીને ગણી શકો છો. તો આન્સર આવશે 4.6 kWh. આની સિમ્પલી ફોર્મ્યુલા આ જ છે કે આપણે આમાં જે લોજિક હતું એમને કિલોવોટમાં આપણને પ્રશ્ન આપેલો અને એમની ગણતરી એ જ હતી કે આમાં 4600 લખીને 4600 જવાબ લાવવું થોડો ઇઝી હતું અને દરેક માણસ એની અંદર કન્ફ્યુઝ થઈ શકે એ હેતુથી એમનો પ્રશ્ન આ પ્રકારે હતો. ઓકે, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. એનાલોગ મીટરમાં ફરતી ડિસ્કની ગતિ. ઓકે, એનાલોગ મીટરમાં ફરતી ડિસ્કની ગતિ શેના ઉપર આધાર રાખે છે? અહીંયા ભાઈએ જે ટીક કર્યું છે સાચો જવાબ છે ઉર્જા વપરાશ ઉપર, કારણ કે આપણે ડિસ્ક ફરે એવી રીતે ઉર્જા વપરાશ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરીને શું શક્ય છે? તો સ્માર્ટ મીટરના ઉપયોગથી આપણે રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ કરતા હોઈએ છીએ. રિયલ ટાઈમ ડેટાનું મોનિટરિંગ આપણે કરતા હોઈએ છીએ. રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ. પાવર ફેક્ટર 1 હોય તો તે કેવા પ્રકારનો લોડ દર્શાવે છે? મિત્રો, પાવર ફેક્ટર જ્યારે 1 હોય ત્યારે તે રેઝિસ્ટિવ પ્રકારનું લોડ દર્શાવતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 1 મીટરનો કોન્સ્ટન્ટ 800 રિવોલ્યુશન પર kWh. તો 2.5 kWh માટે કેટલા ફેરા થાય? આમાં સિમ્પલી કશું જ કરવાનું નથી. અહીંયા એમ કહીને આપી દીધેલું છે આપણને કે 800 હશે. ઓકે, 800 હશે ઓકે, 800 હશે તો એક 800 રિવોલ્યુશન પર kWh. આનો મતલબ સિમ્પલી એ જ થાય કે જો 800 રિવોલ્યુશન ફરતું હશે ત્યારે 1 kWh થતું હશે. હવે અહીંયા પ્રશ્ન છે કે 2.5 kWh ક્યારે થાય? તો 800 ગુણ્યા આપણે 2.5 કરી દઈએ એટલે આપણને આન્સર જનરલી મળી જાય. અને 800 ગુણ્યા 2.5 કેટલા થાય? તો 800 દુ 1600 અને વત્તા 800 દુ 1600 વત્તા અડધાનું 400 એટલે કે 2000 રાઉન્ડ
ફરે. તો આ રીતે આપણે આને કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, આ રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આ રીતે તમે ગણતરી કરીને આનું મેઝરમેન્ટ કરી શકતા હોઈએ છીએ. સ્માર્ટ મીટરનું રીડિંગ જે છે એ કેવી રીતે લેવામાં આવતું હોય છે? તો અંદર ઓપ્શન છે યાંત્રિક ડાયલ વાંચીને, બટન દબાવીને, ફરતી ડિસ્ક ગણીને કે રિમોટ ડેટા ટ્રાન્સમિશન દ્વારા. તો સ્માર્ટ મીટરની જે છે એ સ્માર્ટ મીટર જે ડિઝાઇન કરવામાં આવે છે રિમોટ મીટર રીડિંગ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ડેટા ટ્રાન્સમિટ થતું હોય ત્યારે જે વિદ્યુત વિતરણ કંપની છે એ પોતે રૂબરૂ મુલાકાત લીધા વગર પણ આપણને બિલ આપી શકે, એટલે રિમોટ ડેટા ટ્રાન્સમિશન દ્વારા આપણે સ્માર્ટ મીટરનું રીડિંગ લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રીપેડ મીટરનું કાર્ય શું છે? તો મિત્રો, પ્રીપેડ મીટરના કાર્યની વાત કરીએ તો અહીંયા ઓપ્શન છે ઉર્જા વપરાશ પહેલા ચૂકવણીની જરૂર, ફક્ત રિયલ ટાઈમ ડેટા માટે, ફક્ત વોલ્ટેજ માપન માટે કે ફક્ત બાયડાયરેક્શનલ માપન માટે. તો અહીંયા જે પ્રીપેડ મીટર છે, આપણે પ્રીપેડ રિચાર્જ કરીને જે મોબાઈલ વાપરતા હોઈએ છીએ એ જ રીતે આપણે એનર્જી વાપરવાની વાત છે. એટલે ઉર્જા વપરાશ પહેલા ચૂકવણી કરવાથી આપણને આનું બેનિફિટ મળતું હોય છે. એના પછીનો પ્રશ્ન છે ડિજિટલ મીટરમાં એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના ઉપયોગ શા માટે થાય છે? તો એનાલોગ સિગ્નલનું ડિજિટલમાં રૂપાંતરણ કરવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનાલોગનું ડિજિટલમાં રૂપાંતરણ કરવા માટે આનો આપણે ઉપયોગ કરતા હોઈએ. તો આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે આપ ચેનલને જોઈન કરી શકો છો અથવા નોઇસકાર્ટ એકેડમી કરીને પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપની જરૂરિયાત અનુસારનો કોર્સ પણ સિલેક્ટ કરી શકો છો. પ્રયત્ન એવો રહેશે કે રેગ્યુલરલી વિડીયોની અપડેટ આપને મળતી રહે. આપને કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ મને વોટ્સએપ કરી શકો છો આ નંબર ઉપર. તમને વોટ્સએપ દ્વારા સોલ્યુશન, આન્સર કન્ફર્મેશનનું સોલ્યુશન તાત્કાલિક મળશે અને એનું જો વિડીયો સોલ્યુશન જોઈતું હોય તો તમને 2-3 દિવસમાં એ આપવામાં આવશે. પ્રશ્નો ઘણા બધા આવેલા હોય તો થોડું ડિલે પણ થઈ શકે, પણ સોલ્યુશન તમને ટૂંક સમયમાં તાત્કાલિક આપી દેવામાં આવશે લિખિત સ્વરૂપમાં અને ત્યારબાદ એનું સોલ્યુશન કરી આપવામાં આવશે. તો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ આ લેક્ચરને. બાકીનું લેક્ચર આપ જોઈન બટન કરીને જોઈ શકશો. જય હિન્દ, જય ભારત.